રોજ આપવું ને ચોકલેટ આપી ને બાબલું આપવું ને એવું બધું આપવા કરતા પછી કહી દે સોરી બાબુ પપ્પા નથી માનતા. 12 વર્ષનું માન થયું હોય એની ગર્લફ્રેન્ડ હોય તારા બાપને મારી બાબુડી જાનુડી દીકુડી ચીકુડી પીકુડી કરી કરી अपनी पेट की डाली जैसी झुकी गर्दन को सीधा करो और शुरू करते हैं बिना किसी बक. સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર વિપુલ બ્લોગ. તો આજે આપણે નીકળ્યા છીએ રાઈડ ઉપર, એટલે મોર્નિંગ રાઈડ છે આજે. તો સવારના વાગ્યા છે સમથિંગ 5:30 જેવું થયું. બધું હાલો આજે ઓફિસથી વહેલા ઘરે નીકળી ગયા, બધું જલ્દી ભાગી એમ. અત્યારે શું કહેવાય ઓલું વેલેન્ટાઇન વીક હાલે કા તે કોઈને જો અહીંયા છે AR મોલ, આવું આવી જાવ વેલેન્ટાઇન વીકમાં આટો મારવાટો મસ્ત ના લવરિયા સ્પેશિયલ જોઈ લો AR મોલ. કોઈને આવવું હોય તો, કેમ કે વેલેન્ટાઇન વીક હાલે એટલે લવરિયા માટે બેસ્ટ વીક કહેવાય. અને આ મોલે લવરિયા માટે બેસ્ટ છે. સુદામા ચોક એની મને હોય સુદામા ચોક આટલું બદલાઈ ગયું. ઓહો, હું આજ પહેલી વાર આવ્યો, એટલે બહુ ટાઈમ પછી આવ્યો સુદામા ચોક. બાકી આ બાજુ મારે આવવાનું હાવ ઓછું હોય એટલે કાંઈ નહીં એમ. હાવ ચેન્જ થઈ ગયું સુદામા ચોક. બાકી સુદામા ચોક જેવું સુદામા ચોક રહ્યું નહીં વાહટ માટે એમ. S20 तेरा तो गेम बजाना पड़ेगा. આવ્યું तोबा तोबा थारा मूड खराब कर કા કૂતરું વાહ પડ્યું. કૂતરાનો ત્રાસ છે, કૂતરાનો ત્રાસ છે, બાકી કાંઈ નહીં. મને લાગતું જ વાહ પડશે જ તેમ ગબુક દિન કરી ગયું વાહ પડવા હાટું. વાહ કૂતરા વાહ તારી મોજ, કૂતરાઓની મોજ છે ભાઈ મોટા વરસામાં. તો અત્યારે જો ને વેલેન્ટાઇન વીક હાલે છે. આપણે કાંઈ ઇન્ટરેસ્ટ નથી હો વેલેન્ટાઇન વીકમાં. છોકરી પાછળ ખાલી ખોટા 5-6 હજાર વેસ્ટ કરવા, રોજ આપવું ને ચોકલેટ આપી ને બાબલું આપવું ને એવું બધું આપવા કરતાં એમ કરતાં આપણે કામ કરીએ 5,000ની ગાડીમાં પેટ્રોલ ના નાખી દેવી અને રખડી એની માને મોજથી. છોકરી ગઈ માય, આપણે છોકરીને શું લેવા દેવા? આપણે તો ગાડી છે, ગાડી લઈને આટા મારવાના મસ્ત જ્યાં ફાવે ત્યાં રોડ પર ધમધમાવીને ભગાવવાની ગાડી અને રાઈડ એન્જોય કરવાની. છોકરીમાં શું છે એક વસ્તુ, છોકરા ઘણા પાછળ પડે છે વસ્તુમાં. જો કે આપણે નથી એ વસ્તુ. હા બરાબર. આ છોકરી આપણા મોસ્ટ ઓફ બ્લોગમાં છોકરીને ખબર ને આપણે કરી જ છે કોમેન્ટ કે છોકરી ત્યાં આગળ રહ્યો, છોકરી ત્યાં આગળ રહ્યો, આગળ રહ્યો. બીજું હું વેલેન્ટાઇન વીક હાલે છે મારો ભાઈઓ બચીને રહેજો ખાલી ખોટી. છોકરી તો એક મોહ માયા છે હો. એટલા લઈને ખાલી 5-6 દિવસથી જ તે પછી તો એના બીજા રસ્તે, આપણે આપણા રસ્તે હોય પછી કહી દે સોરી બાબુ પપ્પા નથી માનતા. વેલેન્ટાઇન કંઈ પટાવ્યા હોય તમને એ તમને કહી દઉં, તમારો નંબર લગભગ 5મો 6ઠો નંબર તમારો હશે. હા, બધા બોયઝને એવું લાગે કે મારી ગર્લફ્રેન્ડ મારા પ્રત્યે લોયલ છે. લોયલ બોલ કાંઈ નથી મારો ભાઈ જ છે. હાલો બસ વાળો ભાઈ નીકળી જા, નીકળો એમ. ટાયર તો આજે બાકી છે ખર્યું, બસ જેકેટ નથી, શું કરશું? જોઈ માડી રે બમ ફાયો. બમ ફાવે એટલે પછી જાય બુલેટ. હો જોયું કીધું જો થાય આપણે ખબર હોય રોયલ એનફિલ્ડ હોય જ તે આપણા બધા બ્લોગમાં હોય. મોસ્ટ ઓફ બ્લોગમાં રોયલ એનફિલ્ડ હોય. લવરી આવ ઓલી કે ને કોણ નામ ભૂલી ગયું એનું નામ થવાતું મને એ ભૂલી ગયો. કેટલું લવરિયા કરતી હોય ને એ કોણ છે નામ આપણે યાદ નથી. આપણે હાલતો ફાલતો માણસ પર ધ્યાન નથી દેતા. 2 નંબરની વાત છે. હા છે. હાલો એક ભાઈ લીફ મળે આપી દેવી, ખાવી દે ને બે હતા એ વાંધો નહીં. તો આપણે એક ભાઈ લીફ આપી અત્યારે. હાલો બે હાલ લઈ, રાતનો ટાઈમ છે, રિક્ષા બિક્ષા મળે ન મળે એટલે ખાલી ખોટા હેરાન ન થાય ને. હા ને એવું निकल ले भाई तू. हाँ चल भाई चल निकल ले भाई निकल. એવું કૂતરામાં આ પડે તો આમાં આ વાંધો. હા વાંધો ના મારે કામરેજ જવું છે. હા વેલકમ. આ ભાઈ લીફ આપી આપણે અત્યારે હવારમાં. ભાઈને બિચારા ગામડે આવ્યા છે ને અત્યારે રિક્ષા બિક્ષાને માથા ખોટો છે એટલે મેં તો હાલો લીફ આપી દીધી. બીજું હું એમ બાકી ઓલા ભાઈ કૂતરા આપે એમ બી ગયા ભાઈ મારા રોજનું છે
કૂતરા ડેલી વાહે પડે છે મારી વાહે, ખબર છે, રોજનું છે કૂતરા. સાચું કહું. અને આજકાલ ટેણિયા પાછા હો 5 વર્ષ સુધી ઈંડામાં નીકળવું નથી ને સારું છોકરી પટાવે. વાહ તમારા બાકી લવરિયો ટેણી આટલા આમ સાચું કહું ને મેં જોયા ઘણા જોયા છે. સમથિંગ આમ 12 વર્ષનું માંડ થયું હોય, એની ગર્લફ્રેન્ડ હોય, તારા બાપને ભણવામાં ધ્યાન ધ્યાન ડોફા. હે સાચી વાત ને મારા ભાઈ. ખાલી આમ ઊભું જ થયું હોય, આમ કાંઈ દૂધ પીતું બચ્યું ખાલી ઈંડામાં જ નીકળવું હોય એમ માની લો ને. હાલે હવે ઈંડામાં જ નીકળવું હોય, ખાલી આપણે એ જ માનવાનું કે બચ્ચું ઈંડામાં જ નીકળવું છે અને માલ પટાકું થઈ ગયું છે. એટલે મારી બાબુડી, જાનુડી, દીકુડી, ચીકુડી, પીકુડી કરીને પછી આમ ભણવાની તો પથ્થર જ ફેરવી નાખે. હાવ ભણવાઈ ગયું સાઈડમાં, ચેટ કરે, બાબુ તું શું કરશો, હે છીછી કર્યું કે નહીં, મમ્મ કર્યું કે નહીં, એવું બધું કરતા હતા ટેણિયા તો આ વેલેન્ટાઇન વીકમાં. હો ચોકલેટ આપશે અને અમારા શું કંઈ પોકેટ મનીના ફાફા હોય. બાકી ચોકલેટ તો બાબુને 120 હોય આપવાની, ગમે આમ થાય. એવું એ હું એટલે ટેણિયા સુધરી જાઓ. એ તમારે ડોહી હારે ન થવાની. ભણવાનું ધ્યાન દો તો કંઈક આગળ વધશો તો આગળ સારું આવશે. એમ જે જોવાનિયા છે એ તો રાખવાના જ છે, એમાં ના નહીં રાખો, પણ કામ ધંધામાં ધ્યાન દો મારા ભાઈઓ. ખાલી 500 રૂપિયાની સાડી લઈ આપશો ને, મમ્મી એટલી ખુશ થાય ને, વાહ મારો દીકરો સાડી લાવ્યો ખરી. એમ એવું એ છોકરી બોકરીમાં રહેવા દેજો અને કામ ધંધામાં ધ્યાન દેજો, બીજું કાંઈ નહીં. એની વાહ 5000 ઉડાડશો ને એની જગ્યાએ તમે 10 કમાવો ને તો મને તમે મોસ્ટ આમ રખડી શકશો, ત્યાં જાવું ને જઈ શકશો. તમે છોકરીમાં કંઈ રખવા નહીં મળે. ને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મારા વાલા. અને લવરિયાની હેપી વેલેન્ટાઇન અને બાઇકરને હેપી રાઇડ. બીજું શું, ત્યાં સુધી મળીએ નેક્સ્ટ વ્લોગમાં ન્યૂ કન્ટેન્ટ સાથે. ઓકે ધેન બાય.